નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતી વાણી. ગુજરાતના દરિયાકાંઠે હાલ એક મોટી ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં શક્તિ નામના સંભવિત વાવાઝોડાની દહેશત ફેલાઈ ગઈ છે. માંગરોળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે દરિયામાં સામાન્ય કરતાં વધુ ખરાબ હવામાન થવાની સંભાવના છે. માંગરોળ ખાતે દરિયો ગાંડોતુર બન્યો છે અને માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા હાલ ઓનલાઈન ટોકન આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જે બોટો દરિયામાં ગઈ છે તેમને તાત્કાલિક નજીકના બંદરો પર પરત બોલાવવામાં આવી છે. આ સિઝન શરૂ થયા પછી આ ચોથી વાર છે કે જ્યારે માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વારંવાર માછીમારી બંધ થવાને કારણે માછીમારો હવે સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ શક્તિ વાવાઝોડું 5મી ઓક્ટોબરની સાંજે યુ-ટર્ન લેશે અને 6ઠી ઓક્ટોબરે પૂર્વ ઉત્તર દિશામાં ગુજરાત તરફ આગળ વધશે. તેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર બંદર પર પણ 3 નંબરનું ચેતવણીરૂપ સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને 6 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. હાલ માંગરોળ બંદરમાં લગભગ 2500 જેટલી મોટી બોટો લાંગરેલી છે અને જેટી પર જગ્યા ન હોવાને કારણે કેટલીક બોટોને દરિયામાં એન્કરથી લાંગડવામાં આવી છે. હવે જોઈએ વાવાઝોડાની ગતિ અને નિષ્ણાતોની આગાહી. હાલ શક્તિ વાવાઝોડાની ગતિ પ્રતિ કલાક 100થી 120 કિલોમીટર સુધી પહોંચી શકે છે. આ પવનથી મકાનોની છત ઉડી શકે છે, ઝાડો પડી શકે છે અને વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. દરિયામાં ઊંચા મોજા ઉછળતા માછીમારો માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓમાન તરફના સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત પર જોખમ ટળી શકતું નથી. જામનગર, પોરબંદર, રાજકોટ, કચ્છ અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતમાં પણ 4થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે અને તેના કારણે ઠંડીમાં વધારો થશે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે વાવાઝોડું યુ-ટર્ન લઈને ગુજરાત તરફ વળી શકે છે. જોકે તેની તીવ્રતા થોડી નબળી પડી શકે છે, પરંતુ ભેજવાળું વાતાવરણ અને ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. હવે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાના હાલની પરિસ્થિતિની. દીવ અને ઉના તાલુકાને દરિયાકિનારે પણ શક્તિ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દીવના વણાંકબારા અને ઘોઘલા બંદર અને ઉનાના નવા બંદર, સિમર અને સૈયદરાજપરા બંદર, આ તમામ જગ્યાએ બોટોને પરત બોલાવવામાં આવી છે. નવા બંદરની 95 બોટો, સૈયદરાજપરાની 73 બોટો અને સિમર બંદરની 30 બોટો હાલ સુરક્ષિત રીતે પાછી આવી છે. હાલમાં શક્તિ વાવાઝોડો દ્વારકા અને પોરબંદરથી આશરે 237 કિલોમીટર દૂર છે, પરંતુ તેની અસર દીવ અને ઉનાના દરિયામાં પણ દેખાઈ રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડું 6ઠી ઓક્ટોબરે ગુજરાત, મહારાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે અસરકારક બની શકે છે. જો વાવાઝોડું ગુજરાત તરફ આવશે તો સૌથી પહેલા કચ્છ, જાફરાબાદ, દીવ, દ્વારકા, પોરબંદર અને ભાવનગરમાં તેની અસર દેખાશે. તે દરમિયાન તોફાની પવન અને ભારે વરસાદની શક્યતા રહેશે. વાવાઝોડા દરમિયાન શહેરોમાં પાણી ભરાઈ શકે છે, વાહન વ્યવહાર ખોરવાઈ શકે છે અને ખેતીને નુકસાન થવાની શક્યતા છે. ખાસ કરીને કપાસ અને રવિ પાકને ભારે અસર પડી શકે છે. હાલ ચોમાસું હજી વધાઈ નથી લીધું અને એવામાં શક્તિ વાવાઝોડું નવા ખતરા રૂપે સામે આવ્યું છે. હવામાન વિભાગ મુજબ શક્તિ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ 6ઠી ઓક્ટોબરે તે યુ-ટર્ન લઈને ગુજરાત તરફ ફંટાઈ શકે છે. જોકે ગુજરાત નજીક પહોંચ્યા બાદ તેની તીવ્રતા ધીમે ધીમે ઘટશે. 7, 8 અને 9 ઓક્ટોબરે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને 8મી ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની ઝડપ 40થી 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેવી ચેતવણી આપી છે. અમદાવાદમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. 4થી 7 ઓક્ટોબર દરમિયાન ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે. આથી માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે. મિત્રો, હાલ પરિસ્થિતિ ગંભીર છે. તંત્રની સૂચનાનું પાલન કરો, દરિયામાં ન જાઓ અને શક્ય તેટલી સાવચેતી રાખો. ગુજરાત સરકાર અને હવામાન વિભાગ તરફથી મળતી નવી માહિતી માટે ગુજરાતી વાણી સાથે જોડાયેલા રહો. જો વિડીયો ગમ્યો હોય અને માહિતી પૂર્ણ લાગ્યો હોય તો ચેનલ ગુજરાતી વાણીને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરજો. કોમેન્ટમાં તમારો વિચાર જણાવો. ધન્યવાદ. સુરક્ષિત રહો. ગુજરાતી વાણી તમારી સાથે છે.